ગ્રુપ જે શુક્રવારે ખાસ ફોકસમાં રહેતું આપણને દેખાયું હતું અને હિડનબર્ગ કેસ મુદ્દે જે સેબી તરફથી આદેશ અને જે રાહત આ ગ્રુપને મળી છે, બધી જ કંપનીઓમાં તમે નિફ્ટીમાંથી જુઓ તો અદાની એન્ટરપ્રાઇઝીસ, અદાની પોર્ટ્સમાં જે ખરીદારી જોવા મળી હતી, આ સિવાય અદાની ટોટલ ગેસ, અદાની એનર્જી, અદાની ગ્રીન, વોલ્યુમ બેઝડ બેંક, આ કંપનીઓ પર આપણને જોવા મળ્યું હતું. પરંતુ કઈ રીતે અપડેટ તમે ગ્રુપ માટે જોઈ રહ્યા છો? ફંડામેન્ટલ્સ કેવા છે, કોઈ કંપની સ્પેસિફિક પણ? I think overall group in terms of its capex intensity, despite the fact that Hindenburg થયું, despite the fact that they were awaiting final call from SEBI, I think એ લોકો એમની જે strategy in terms of fixed asset capital formation I think બરકરાર રાખી અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો આ ગ્રુપે since inception they have employed the capital to the tune of almost 5 to 7 lakh crores. એટલે I think massive એ લોકો infrastructure momentum built up કર્યું છે. અને સારી વાત એ છે કે જે પણ ડેટ કંપનીએ સર્વિસ કરવાનું છે એના માટેનું જે ઇન્ટરેસ્ટ કવર છે દેટ ઇઝ નેવર લુક બેટર જે હમણાં સ્ટેટ ઉપર છે. અને આઈ થિંક મેબી બીકોઝ ઓફ હિન્ડનબર્ગ આઈ થિંક લોટ ઓફ સ્ટ્રેટેજી વોઝ રીવર્ક, લોટ ઓફ ગ્લોબલ ફંડિંગ વોઝ રીવર્ક કે ડોમેસ્ટિક લેવલ ઉપરનું ફંડિંગ થાય અને લોટ ઓફ બેંક્સ હેવ બીન સપોર્ટિવ કારણ કે એમના ઘણા બધા પ્રોજેક્ટ્સ જે છે આઈ વુડ સે રાધર મેજોરિટી પ્રોજેક્ટ્સ જે છે એ એન્યુટી બેઝડ ઇન્કમ બેઝડ પ્રોજેક્ટ્સ છે. એટલે ગ્રુપ લેવલ ઉપર જોવા જઈએ તો હવે Adani Group doles out a EBITDA of almost 90,000 crores. અને આ વર્ષે it is expected to surpass 1 lakh crore. એટલે 1 lakh crore is the group level EBITDA for the company. અને individually પણ ઘણી બધી companies have very heavy expansion plans. જેમ કે અદાની ગ્રીન છે જે કરંટ એની 15,000 મેગાવોટની કેપેસિટી છે, they are aspiring to be almost 50,000 megawatt by 2030. અદાની પોર્ટ્સમાં પણ જે પોર્ટ હેન્ડલિંગ કેપેસિટી છે that is looking to go up big time. ટ્રાન્સમિશનમાં પણ સર્કિટ કિલોમીટર લાઇન્સ આર ગોઈંગ ટુ ગો અપ. ઇવન અદાની એન્ટરપ્રાઇઝની અંદર જ્યાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ કંપનીઝ છે લાઈક કચ્છ કોપર છે, અનિલ છે વિચ ઇઝ ઇન્ટુ ધ સોલાર રિન્યુએબલ સ્પેસ ઇકોસિસ્ટમ, અને ઇવન એરપોર્ટ છે ત્યાં પણ ઘણું સ્કેલ અપ છે. નવી મુંબઈ એરપોર્ટ શુડ સ્ટાર્ટ ઇન કપલ ઓફ મંથ્સ. એટલે ઓવરઓલ આઈ થિંક આ પેક ઇઝ લુકિંગ વેરી ગુડ ફોર ધ લોંગ ટર્મ ગ્રોથ. ઇટ્સ અ પ્રોક્સી ટુ ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ. અને મને લાગે છે આઈ થિંક ઇફ વન હેઝ ટુ ચેરી પિક ધેન મેબી કંપની લાઈક અદાની એન્ટરપ્રાઇઝ ઇન્ક્યુબેટર કંપની છે, અદાની ગ્રીન છે, અદાની પોર્ટ છે, ધીઝ આર લુકિંગ રિયલી ઇન્ટરેસ્ટિંગ. એન્ટરપ્રાઇઝથી